નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરની અંદર મધ્યક શોધવાની પદ્ધતિમાં એક ઉદાહરણ લીધું હતું, દાખલા નંબર 1 અને રકમ પાઠ્યપુસ્તક પેજ નંબર 229 કોષ્ટક 14.2 આ રકમ આપણે લીધી હતી. આપને યાદ હશે, ન યાદ હોય તો આની અગાઉનું લેક્ચર 1 આ લેક્ચર 2 છે, તો લેક્ચર 1ની રકમ આપ જોઈ લો અથવા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 229 કોષ્ટક નંબર 14.2 એ રકમનો અહીંયા ઉપયોગ કરવામાં આવે છે, જે આપણે નિયમની નોટમાં ત્યાંથી જાતે લખવાની છે. અગાઉના લેક્ચરમાં આપણે એક રીતે મધ્યક શોધવાનું શીખી ગયા છીએ અને એ રીતનું નામ હતું પ્રત્યક્ષ રીત. હવે એ જ રકમ એની એ જ છે, અહીંયા જોઈ શકાય છે. એ જ રકમનો મધ્યક રીત નંબર 2, ધારેલા મધ્યકની રીતે કેવી રીતે મધ્યક શોધી શકાય એ આપણે અહીંયા શીખવાનો પ્રયત્ન કરીએ છીએ. બહુ જ સરળ છે, માટે એને ધ્યાનપૂર્વક સમજો. મધ્યક શોધવાની કુલ 3 રીતો છે. એક પ્રત્યક્ષ રીત છે. વર્ગાંતર માહિતીમાં મધ્યક શોધવાની 3 રીતો છે. એક પ્રત્યક્ષ રીત છે, બીજી ધારેલા મધ્યકની રીત છે અને ત્રીજી પદ વિચલનની રીત છે. તો એમાંથી આપણે અત્યારે બીજી રીતનો અભ્યાસ કરી રહ્યા છીએ, ધારેલા મધ્યકની રીતે મધ્યક શોધવો. આપણી પાસે પાઠ્યપુસ્તક હશે જ, તો એની અંદર આપ ખાસ કરીને પેજ નંબર 231 પેજ નંબર 231 પર આ દાખલો ગણેલ છે. પેજ નંબર 231 પર આ દાખલો ગણેલ છે. હવે એની અંદર ટેબલ કેવી રીતે બને છે એ વાત આપણે અહીંયા સમજવાની છે. તો અહીંયા આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ, એનો જવાબ લખવાનો તૈયાર કરીએ છીએ. તો અહીંયા ટેબલ સૌથી પહેલાં આપણે બનાવવું પડે છે. તો ટેબલમાં પ્રથમ ખાનું જે આવે છે તે છે વર્ગ અંતરાલ. આ એનું પ્રથમ ખાનું છે, વર્ગ અંતરાલ. બીજા ખાનાની અંદર થોડુંક આપણે આ બાજુ લઈશું કે જેના પરિણામે આગળ ઉપર આપણને જગ્યા મળી રહેશે. તો આટલેથી શરૂ કરીશું આપણે. પ્રથમ ખાનું આપણે લઈશું એનું વર્ગ અંતરાલ, જે આપણી રકમમાં આપેલો હોય છે, એટલે કે રકમનું પહેલી આડી લાઈન. આ છે વર્ગ અંતરાલ, રકમની પહેલી આડી લાઈન. વેલ, એની બીજી લાઈન વિદ્યાર્થીઓની સંખ્યા. વિદ્યાર્થીઓની સંખ્યા જેને આપણે FI કહીએ છીએ. આ એની બીજી લાઈન છે, બીજું ઊભું ખાનું બનશે. ત્રીજાની અંદર આપણે લેવાનું આવશે મધ્ય કિંમત. આપણે આ ટેબલ તૈયાર કરવા પડશે કે દરેકની અંદર ટેબલ બદલાય છે. તમે જુઓ, અહીંયા ટોટલ ટેબલ બને છે 5 ખાનાનું. અગાઉની રીતની અંદર રીત નંબર 1માં તમે જોયું હતું કે ટેબલ 4 ખાનાનું હતું અને એની વિગતો અલગ હતી. આ ટેબલ 5 ખાનાનું છે અને એની વિગતો પણ અલગ છે. બીજી એક વસ્તુ આવે છે અહીંયા DI બરાબર XI માઇનસ A. આ એક આપણને DI પ્રાપ્ત થાય છે, DI XI માઇનસ A. તો આપણે અહીંયા DI લેવો પડશે, XI માઇનસ A યાદ રાખજો. અને ત્યારબાદનું ખાનું આવશે FI DI. હવે આપણે એ જોવાનો પ્રયત્ન કરીશું કે આ દરેક ખાના કેવી રીતે મેળવવામાં આવે છે. બહુ જ ધ્યાનપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીશું કે જેના પરિણામે આપણે આ દાખલો આવડી જશે. અત્યંત સરળ છે, બહુ અઘરો દાખલો છે નહીં, પરંતુ ગડબડ ત્યાં થાય છે કે જ્યારે બધી જ રીતો એકસાથે એકત્ર થઈ જાય છે ત્યારે એક રીતનું ટેબલ બીજી રીતમાં લખી દેવાય છે ભૂલથી. એ ન થાય, આપણે કાળજી લેવાની છે. વેલ, આપણે કેટલાક વર્ગ અહીંયા લખીશું, જેમ કે પ્રથમ વર્ગ છે 10 થી 25, બીજો વર્ગ પણ લખીશું 25 થી 40. વેલ, ત્રીજો વર્ગ લખીશું 40 થી 55
એના પછીનો વર્ગ છે 55 થી 70, એના પછીનો વર્ગ છે 70 થી 85, અને ત્યારબાદનો વર્ગ છે 85 થી 100. વિદ્યાર્થી મિત્રો જરાક ધ્યાનપૂર્વક જુઓ. એ જ ઉદાહરણ છે, અગાઉના લેક્ચરનું ઉદાહરણ છે, એટલા માટે દાખલા નંબર 1 કન્ટિન્યુ અહીંયા કરેલું છે, અને એ જ દાખલો રીત નંબર 2 થી કેવી રીતે ગણાય એ સમજાવી રહ્યા છીએ. આ વર્ગો અહીંયા લખી નાખ્યા છે. વિદ્યાર્થીઓની સંખ્યા પણ આપણને રકમમાંથી જ મળી જાય છે. તો 2 3 7 6 6 6 આ વસ્તુ આપણને પ્રાપ્ત થાય છે. તમે જાણો છો તેમ રકમમાંથી પ્રાપ્ત થાય છે. તો આ રકમમાંથી આપણને પ્રાપ્ત થાય છે. અહીંયા તમને યાદ હશે આપણે સિગ્મા એફઆઈ લખતા હતા. આ સિગ્મા એફઆઈ થાય છે ટોટલ 30. હવેની વાતો આપણે સમજીશું કે આ 3 ખાના કેવી રીતે બને છે. તેમાંથી મધ્ય કિંમત આપણે અગાઉ બનાવતા શીખી ગયા છીએ. તો મધ્ય કિંમત રીત નંબર 2 છે. રીત નંબર 1માં પણ આપણે મધ્ય કિંમત શોધેલી છે. તો મધ્ય કિંમત એ જ રીતે શોધવાની. અત્યારે આપણે ત્યાંથી લખી દઈએ છીએ 17.5 છે મધ્ય કિંમત. અહીંયા બીજા નંબરમાં આવશે 32.5 આવે છે મધ્ય કિંમત. કેવી રીતે શોધવી એ આપણે સમજાવી દીધેલું છે અગાઉના લેક્ચરમાં, અથવા રીત નંબર 1ની અંદર મધ્ય કિંમત શોધવાની રીત આપેલી છે. 62.5 77.5 અને 92.5. વેલ આ મધ્ય કિંમતો લીધી છે. હવે આપણે ડીઆઈ આ વિચલનનું ખાનું એક્સઆઈ માઇનસ એ. તો એક્સઆઈ અહીંયા છે આપણી પાસે, આ બધા એક્સઆઈ છે 1 2 3 4 5 6. પણ હવે એ ક્યાંથી લાવવો? તો આને બરોબર આપણે સમજવાનું છે. એ કેવી રીતે લેવાય છે? તો આપણે યાદ રાખવાનું છે કે એ કેવી રીતે લેવાશે. તો સામાન્ય રીતે જે મધ્ય કિંમતો આપેલી છે એ મધ્ય કિંમતોમાં જે મધ્યમાં આવેલી કિંમત છે 1 2 3 4 5 6, તો આ 2 મધ્યમાં આવે છે, આપણે સામાન્ય રીતે સમજી શકીએ છીએ. તો મધ્યમાં આવેલી કોઈ પણ એક કિંમતને એ તરીકે લઈ શકાય છે. બરાબર યાદ રાખજો આપ, એ કેવી રીતે લેવાય છે. તો અહીંયા તમારા પાઠ્યપુસ્તક પ્રમાણે જઈએ તો પાઠ્યપુસ્તકમાં 47.5 ને એ તરીકે લીધેલા છે. તો આપણે પણ 47.5 ને તમે આને પણ લઈ શકો છો એ તરીકે, આને પણ લઈ શકો છો, આને પણ લઈ શકો છો, આને અને આને બધાને લઈ શકાય છે. પણ એક વાતને બરોબર યાદ રાખો કે મધ્યમાં આવતી કિંમત લેવી એ વધારે અનુકૂળ છે એટલા માટે. બાકી એ તરીકે આપ 17.5 32.5 આમાંથી કોઈ પણને એ તરીકે લઈ શકો છો. આપ પ્રેક્ટિસ કરવી હોય તો આપ કોઈ પણ ફરીથી દાખલો ગણી શકો છો અને એ તરીકે કોઈ પણ રકમ લઈ આમાંથી અને ફરીથી આ ટેબલ બનાવી અને દાખલો ગણવાનો પ્રયત્ન કરજો. હવે એક્સઆઈ માઇનસ એ, એક્સઆઈ માઇનસ એ એનો મતલબ કે આના માટે એક્સઆઈ માઇનસ એ કરો તો આ એક્સઆઈ કહેવાય. જોઈ લો આ ખાનું આપણે ભરીએ છીએ 17.5, એમાંથી 47 એને આપણે બાદ કરવાના છે. એક્સઆઈ 17.5 આપની સમજ પડે એટલા માટે પરીક્ષામાં લખવાની જરૂર નથી તમારે. અહીંયા માત્ર સમજાવું છું 17.5 માઇનસ એ 47.5 આવી બાદબાકી કરવાની છે. આ બાદબાકી એકચ્યુઅલી રફ કરવાની છે આપણે. અત્યારે આપણે અહીંથી ડાયરેક્ટ લખી દઈએ છીએ. તો આ આવશે બાદબાકીમાં માઇનસથી, આ ખાસ ખબર રાખજો, -15 આ બાદબાકી 32.5માંથી 47.5. હવે 47.5માંથી જ 47.5 બાદ કરીએ તો અહીંયા 0 આવે, આપ સમજી શકો છો. 62.5માંથી 47.5 બાદ કરીએ એટલે ફરી પાછા અહીંયા આપણને 15 મળશે, પણ પ્લસ મળશે. 77.5માંથી બાદ કરીશું 47.5ને એટલે આપણને 30 મળશે, અને 92.5માંથી 47.5 બાદ કરીશું 92.5માંથી એટલે આપણને અહીંયા 45 મળશે. ડીઆઈ આપણે લાવતા આવડી ગયો હશે. ડીઆઈમાં એક્સઆઈ માઇનસ એ કરવાનું છે. એક્સઆઈ એટલે ખાના નંબર 3 અને એની દરેક કિંમતને બાદ કરવાની છે એમાંથી. એ તરીકે તમે કોઈ પણ લઈ શકો છો, ધ્યાન આપજો. અને હવે સિમ્પલ છે એફઆઈ ડીઆઈ. તો એફઆઈ એટલે આ રહ્યા, ડીઆઈ આ રહ્યા, આ બંનેનો અહીંયા ગુણાકાર આવશે, આ બંનેનો અહીંયા ગુણાકાર આવશે, એફઆઈ અને ડીઆઈનો. તો અહીંયા આપ સમજી શકો છો 30 દુ 60. તો આ જવાબ મળે છે આપણને -60. જોઈ લો
-60. એ જ પ્રમાણે જો ગુણાકાર કરતા જઈએ તો -45. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો, શૂન્યને તમે 7 જોડે ગુણો છો તો અહીંયા જવાબ મળશે આપને 0 અને ત્યારબાદ અહીંયા આપણને મળશે 90, 180 અને 270. આ ગુણાકાર જાતે કરી લેવો, 270. હવેનું આ ખાનું આપ જાણો જ છો, આને કહેવાય સિગ્મા FI/DI, મતલબ FI/DIનો સરવાળો. FI/DIનો સરવાળો. હવે આ સરવાળો અત્યારે આપણે ડાયરેક્ટ લઈએ છીએ, જે આવે છે 435. તમારે આ ખાતરી કરી લેવાની છે કે ખરેખર એ 435 આવે છે કે નથી આવતો. આ તમારું ટેબલ તૈયાર. ધારેલા મધ્યકની રીતે મધ્યક શોધવો હોય તો તમારે આ ટેબલ ફરજિયાત બનાવવું પડશે, જેમાં 5 ખાના હોય છે અને દરેક ખાનું, આ પહેલું ખાનું રકમમાંથી આવે, બીજું ખાનું રકમમાંથી આવે, ત્રીજું ખાનું મધ્ય કિંમત. જે રીત નંબર 1 અગાઉના લેક્ચરમાં શીખી ગયા છો, ડીઆઈ કેવી રીતે શોધાય એ અત્યારે શીખવાડી દીધું છે. ન ધ્યાન આવ્યું હોય તો વિડીયો થોડોક રિવર્સ કરી અને ફરીવાર ચેક કરી લો. અને આ ગુણાકાર છે ખાના નંબર 2 અને ખાના નંબર 3નો અહીંયા સરવાળો. જો તમને આ સીધો સરવાળો કરતાં ન ફાવે તો આનો અલગ સરવાળો કરી શકો છો તમે. અહીંયા આ 5, આ પ્રમાણે 5 અને 110, એટલે 6 4 10 105 આવી રીતે કરી શકો છો. અને આની અંદર પણ તમે સરવાળો પ્લસ માઇનસનો સરવાળો અલગ કરીએ, પ્લસનો સરવાળો જો આપણે અલગ કરીએ તો આ પ્રક્રિયા પણ આપણે કરી શકીએ છીએ. 8 ને 7 15, બધી 8 ને 7 15 અને 9 24 અને 2 મળશે, 2 ને 3 3 ને 2 5, 540. હવે તમે આ 540માંથી 105 બાદ કરશો એટલે આપને પ્રાપ્ત થશે 435. તો 2 ટુકડા કરી અને પણ તમે એકવાર માઇનસનો સરવાળો કરી દેવાનો, એકવાર પ્લસનો સરવાળો કરી દેવાનો અને પછી બંનેની બાદબાકી કરશો. આ રસ્તો આપણો. ટેબલ યાદ રાખવા પડશે. મુખ્ય વસ્તુ અહીંયા આ છે. ધારેલા મધ્યકની રીત પરીક્ષામાં પૂછાય તો આ જ ટેબલ આપે બનાવવાનું છે અને દરેક ટેબલના ખાના કેવી રીતે ભરાય તે. હવે તો બહુ સિમ્પલ છે. મધ્યક દાખલો ગણી લઈશું. મધ્યક x બાર બરાબર, હવે આનું સૂત્ર જે છે એ આપણે યાદ રાખવું પડશે. આ સૂત્ર છે a પ્લસ સિગ્મા FI/DI ભાગ્યા સિગ્મા FI. આ એનું સૂત્ર બની ગયું. આ કિંમતો સિમ્પલ અહીંથી લઈ લઈશું. એ તરીકે 47.5 લીધેલા છે આપણે મિત્રો, 47.5. સિગ્મા FI/DI અહીંયા આપણને પ્રાપ્ત થયો છે 435 અને સિગ્મા FI આપણે જાણીએ છીએ 30 છે. ચલો હવે અહીંયા જ્યારે સાદુરૂપ આપણે આપવા બેસીએ ત્યારે એક તમારે વસ્તુ એ યાદ રાખવાની કે લસા ન લેતા આ 47.5 પ્લસ 435ને 30 વડે ભાગવાના. જો નાના નાના છેદ ઉડતા હોય તો પહેલાં ઉડાડવાના, પણ આને પોઈન્ટમાં રૂપાંતરિત કરી દેવાથી આપણે સરળ પડશે. અને એ જવાબ આવે છે 14.5. આ ભાગાકાર કરીને જોજો અને આનો સરવાળો કરીએ તો જવાબ આવશે 62. તો આપણને અહીંયા મધ્યક મળી જાય છે x બાર. હું મારું ત્યાં સુધી આપ બરોબર સમજી ગયા હશો. અત્યંત સરળ છે. ટેબલને બરોબર આપે યાદ રાખવાનું છે અને ટેબલની અંદરની વિગતો કેવી રીતે ભરાય છે એ પણ આપણે સમજવાનું છે. પેલું સૂત્ર વાપરો એટલે મધ્યક. હવે આ મધ્યક જુઓ તમે. આ જ દાખલો આપણે રીત નંબર 1માં અગાઉના લેક્ચરમાં ભણ્યા છીએ, તો એની અંદર પણ એનો જવાબ 62 આવે છે. એટલે માત્ર અહીંયા રીતનો ફરક પડ્યો છે. પ્રથમ રીત જે અગાઉ આપણે ભણી ગયા છીએ એ રીત નંબર 1 પ્રત્યક્ષ રીત હતી, જ્યારે આ રીત નંબર 2 ધારેલા મધ્યકની રીત છે. જવાબમાં કોઈ ફરક નથી પડતો. હજુ આ જ દાખલો આપણે ત્રીજી રીતે શીખીશું, જેને પદ વિચલનની રીત કહેવામાં આવે છે. તો મિત્રો બરોબર વાતને સમજજો. વર્ગાંતર માહિતીમાં મધ્યક શોધવા માટે 3 રીતો છે. પ્રથમ રીત છે જેને કહેવાય છે પ્રત્યક્ષ રીત, બીજી રીત છે જેને કહેવાય છે ધારેલા મધ્યકની રીત, અને ત્રીજી રીત જે હવે ભણવા જઈ રહ્યા છીએ એ રીતનું નામ છે પદ વિચલનની રીત.
પરીક્ષામાં જે રીત પૂછાય તે રીતે ગણવો પડે દાખલો, અને જો કોઈ પણ રીતે એવો સ્પષ્ટ ઉલ્લેખ ન કર્યો હોય તો 3માંથી કોઈ પણ રીતે આપ મધ્યક શોધી શકો છો. વિડીયો પોઝ કરી અને આ રીત નંબર 2 આ વિગત સહિત, આ વિગત ન લખવી હોય તો પણ ચાલશે તમારે, કારણ કે કન્ટિન્યુ છે નિયમની નોટમાં. તો રીત નંબર 2 કરી અને સીધી જ આ રકમ લખી અને આ ટેબલ બનાવી અને જવાબ આપ લખી શકો છો. હવે આપણે રીત નંબર 3 જોઈશું. હા તો મિત્રો, હવે આપણે આ કામ કરી લીધું હશે. તો રીત નંબર 2 પછી આ જ દાખલા માટે આપણે રીત નંબર 3 લઈશું, અને રીત નંબર 3 જે છે એના માટે આ જે ધારેલા મધ્યકની રીત જે છે એને આપણે ચેન્જ કરી લઈશું. પણ આ રીતનું નામ હવે બદલાય છે, માત્ર રીત બદલાય છે મિત્રો, માટે બરોબર ધ્યાન આપજો. એ આપણે લખીએ છીએ રીતનું નામ અહીંયા, રીત નંબર 3. સૂત્ર પણ બદલાશે, એટલે અત્યાર પૂરતું આને દૂર કરી દઈએ છીએ. આ પુનઃ આપણે ગણીશું, આને પણ આપણે રદ કરી દઈએ છીએ. રીત નંબર 3, દાખલા નંબર 1 જ છે. જુઓ, રકમ આની યાદ છે, પરંતુ રીત નંબર 3 તરીકે આપણે કરીશું. તો આ વસ્તુ ગણેલી આપને આ જ રકમ પાઠ્યપુસ્તકના પાના નંબર 232 ઉપર, પાના નંબર 232 એના ઉપર આપને આ વસ્તુ જોવા મળશે. આ રીતનું નામ છે પદ વિચલનની રીતે. પદ વિચલનની રીતે મધ્યક શોધવો. આ થઈ રીત નંબર 3. મધ્યક શોધવાની 3 રીતો અગાઉ આપને કહ્યું છે તેમ. ક્યાં જોવા મળશે આપણને? તો પેજ નંબર 232, પેજ નંબર 232, કોષ્ટક 14.5 માં જોવા મળશે. આ રકમ ત્યાંથી આપણે લઈએ છીએ. રકમ એની એક છે, રકમમાં કોઈ ફરક નથી, ગણવાની પદ્ધતિ બદલાશે. હવે અહીંયા તમે જુઓ કે અગાઉના જે રીત આપણે કરી ગયા છીએ, તો અગાઉની રીત હતી આપણી ધારેલા મધ્યકની રીત. તો કેટલીક વસ્તુઓ અહીંયા કોમન છે, એટલે ટેબલમાં કેટલીક વસ્તુઓમાં ફેરફાર આવે છે. તો જુઓ, વર્ગ અંતરાલ તો એ તો એના એ જ રહેવાના છે. અહીંયા રકમ બદલાય તો જ આ બદલાય, એટલે આ તો રકમમાંથી લીધેલું ખાનું છે એ જ રહેશે. વિદ્યાર્થીઓની સંખ્યા FI, આમાં કોઈ ફરક પડતો નથી. આની અંદર પણ તમારે મધ્ય કિંમતની જરૂર પડશે જ, તો આ ખાનું પણ એનું એ જ રહેશે. અહીંયા પણ તમારે એની પણ જરૂર પડશે, તો એ પણ એનો એ રહેશે. માત્ર ફરક ક્યાં પડે છે કે મધ્ય કિંમત શોધ્યા પછી વર્ગ અંતરાલ FI, મધ્ય કિંમત XI, એના પછી DI. તો DI એટલે XI માઇનસ A. તો XI માઇનસ એની પદ્ધતિમાં થોડોક ફેરફાર આવશે. એટલે આ અત્યારે આપણે આને હાલ પૂરતું રદ કરીએ છીએ. XI માઇનસ A અને આપણે હાલ પૂરતું રદ કરીશું. આની વાસ્તવમાં કોઈ જરૂર પડતી નથી DIની. અને DIના બાદ ખાનું આવશે, એક નવું ખાનું આપણે અહીંયા લેવું પડશે. ફરીથી આપણે સમજાવવું પડશે આ વસ્તુ, તો સમજાવીએ છીએ. 1 મિનિટ. વેલ, તો અહીંયા જે ખાનું આપણે બનાવીશું તે ખાનું બનશે UI બરાબર XI માઇનસ A ભાગ્યા, જો અહીંયા એક નવી વસ્તુ આવે છે જેને કહેવાય છે H. હવે આ H શું છે એ આપણે અલગથી સમજવાનું આવશે અહીંયા H. અને ત્યારબાદ તમે અહીંયા લખી શકો છો FI UI. હવે અહીંયા એક આ ખાનું ન બનાવો તો કોઈ ફરક નથી પડતો, આપણે હમણાં સમજાવી દઈએ છીએ.
પુસ્તકમાં બનાવીને આપેલું છે આપણે એ ખાનું, તો આપણે નહીં બનાવીએ તો અહીંયા ચાલી શકે છે. ત્યાં જતાં પહેલાં ફરી વાર સમજી લઈએ. 1 2 3 આ ખાનું નહીં બનાવીએ તો ચાલશે. તમારા પુસ્તકમાં આ ખાનું ડીઆઈનું બનાવીને આપેલું છે પદ વિચલનની રીતમાં, એટલા માટે મેં અહીંયા દોર્યું છે કે ગેરસમજ ન થાય. યુઆઈ અને પરીક્ષાની અંદર તમે 1 2 3 4 5 આ 5 ખાના બનાવશો તો ચાલશે. આ ખાનાની કોઈ આવશ્યકતા અહીંયા હાલ પૂરતી આ દાખલામાં નથી. આ દાખલામાં એટલા માટે નથી કે આ જે વર્ગ છે એની વિશેષતા આપણે સમજવાની છે, એક વાત. અને બીજી વાત, આ એચ કેવી રીતે લાવવું, આ એચને તમારે સમજવાનો છે. વેલ, અહીંયા બહુ જરૂર એની નથી પડતી, એટલા માટે આપણે પહેલાં એકવાર આ દાખલાને સમજી લઈએ સરળતા કરવા ખાતર. પહેલાં દાખલાને સમજી લઈએ, પછી અંદરની વિગત આપણે ડિટેલમાં સમજાવું છું. આ થોડુંક સમજવાની રીતે ઓકવર્ડ પડશે આપને, પણ બહુ વાંધો નહીં આવે. જો પહેલું ખાનું એમનું એમ છે, બીજું ખાનું પણ એમનું એમ છે, ત્રીજું ખાનું પણ એમનું એમ છે, ચોથા ખાનાની વાસ્તવમાં જરૂર નથી. અહીંયા આપણે શું કરીશું, જેને એ ધાર્યો છે એને તમે શૂન્ય ધારી લો. આ ખાનું કેવી રીતે મળે છે તે જરાક સમજી લઈએ. આને શૂન્ય ધારી લો અને ત્યારબાદ ઉપર અહીંયા -1 લખી દો. દરેક દાખલામાં -2 લખી દો. આ લાઈનની અંદર 1 લખી લો, આ લાઈનની અંદર 2 લખી લો, આ લાઈનની અંદર 3 લખી દો. કામ તમારું થઈ ગયું. આ ફિક્સ વસ્તુ છે માટે બરોબર ધ્યાનથી સમજજો. આ ખાનાની કોઈ આવશ્યકતા નથી. 40 55 વર્ગના 47.5 47.5ને એ ધાર્યો છે. તમે ફરીવાર સમજો, જેને પણ એ ધારો છો એની સામે શૂન્ય લખી દેવાનું. ઉપરના જે ખાના છે એને -1 -2 દરેક દાખલા માટે લાગુ પડશે. અને નીચેના ખાના છે એને 1 2 3 1 2 3. હજી એક વર્ગ હોય તો 4, પછી વર્ગ હોય તો 5. અહીંયા ઉપર હજી એક વર્ગ હોત તો -3, એના ઉપર વર્ગ હોત તો -4. મતલબ ઉપર તરફ -1 -2 -3 -4, નીચે અહીંયા 0 અને નીચે 1 2 3 4. જો આવું લખી દેવામાં આવે તો આનો જવાબ એ પ્રમાણે જ મળે. આપ ખાતરી કરી જોજો. xi ui ઇઝ ઇક્વલ ટુ xi 47.5 - a. તો xi એટલે આપણે લઈશું આની મધ્ય કિંમત 17.5 - a 47.5 ડિવાઇડેડ બાય h. h વડે એને ભાગી નાખવાનું. આપ ભાગી અને ચેક કરી જોજો. વેલ, આ રીતે આપણને મળી જશે. અને પછી FIUI કરવાના છે. જુઓ, અહીંયા 2 ને અહીંયા 2 વડે ગુણીએ એટલે અહીંયા થશે -4. જો આટલું સરળ આપણને અહીંયા પ્રાપ્ત થશે. 3 ને -1 વડે ગુણીશું એટલે -3. 7 ને 0 વડે ગુણીશું એટલે આનો જવાબ આવશે 0. 6 ને આપણે ગુણીશું 1 વડે એટલે એનો જવાબ આવશે 6. ફરીથી 6 ને 2 વડે ગુણીશું, જવાબ આવશે 12. અને 6 ને 3 વડે ગુણીશું, જવાબ આવશે 18. જો આ રીતે કરીશું એટલે આપણને પ્રાપ્ત થશે -7. 4 ને 3 7 અને આ પ્રાપ્ત થશે +12. 8 ને 2 10 ને 6 16 અને 36. આ +36 થયા. આ બંનેનો તમે કરી નાખો સરવાળો એટલે મળી જશે સિગ્મા FIUI. UI મળશે, જેમ DI મળતા હતા એમ સિગ્મા FIUI મળશે. એક જવાબ આપણને પ્રાપ્ત થાય છે 29. જો લો મિત્રો, આ ટેબલ તૈયાર થઈ જાય છે આ પ્રમાણે. આ રીતે ટેબલ બનાવવું એટલે કે પદ વિચલનની રીત ટૂંકી છે અને સરળ પણ છે. એના ગુણાકારો અત્યંત સહેલા આવે છે, ગુણાકાર ભાગાકાર. આપે પદ વિચલનની રીત ખાસ તૈયાર કરવી જોઈએ. અને જ્યારે કોઈ પણ સ્પષ્ટ ઉલ્લેખ ન કર્યો હોય કે ભાઈ મધ્યક ધારેલા મધ્યકની રીતે જ શોધો, આવી સ્પષ્ટતા ન કરી હોય પરીક્ષામાં, ત્યારે આપે પદ વિચલનની રીતનો ઉપયોગ કરવો જોઈએ. ફરીવાર આપણે સમજી લઈએ છીએ એનો ટેબલ. જોઈ લો, 1 2 3 4 5 6 6 ખાનાનું ટેબલ છે. 6 ખાના એટલા માટે અહીંયા છે કે તમારા પાઠ્યપુસ્તકમાં 6 ખાના આપેલા છે. એકચ્યુઅલી આ ખાનાની કોઈ આવશ્યકતા
આ દાખલામાં પડતી નથી. કેવી રીતે આવે છે? તો પહેલું ખાનું એટલે રકમ, બીજું ખાનું એટલે રકમ, ત્રીજું ખાનું એટલે મધ્ય કિંમત. આ ખાનાની જરૂર નથી. ચોથું ખાનું શૂન્ય લખી દેવાના, જ્યાં એ ધાર્યો છે એને શૂન્ય, અહીંયા એ ધાર્યો હોય તો આને શૂન્ય લખવાના. -1, -2, 1, 2, 3 અને 2 અને -2 એટલે FI અને UIનો ગુણાકાર કરી સરવાળો કરી દો, તમને જવાબ પ્રાપ્ત થઈ જશે. આખું ટેબલ તૈયાર થઈ જશે. વેલ, હવે એક વાતથી બીજી સમજો, આ ખાનાની આવશ્યકતા ક્યારે પડે છે? તો એના માટે આપણે અહીંયા સમજવું પડશે. જે વર્ગ જે છે, વર્ગની વિગતને આપણે સમજવું પડે. તો જુઓ, કેટલીક વાર વર્ગ આ પ્રમાણે આપેલા હોય છે, સમજી લો. 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50. આ જરા બાબતોને બરોબર સમજજો, આ ખૂબ અગત્યનું છે અને સમજવા જેવું છે. તો આવા વર્ગ હોય અને ક્યારેક આ પ્રમાણે વર્ગ આપેલા હોય કે ભાઈ 11 થી 20, 21 થી 30, 31 થી 40, 41 થી 50. જો વર્ગોની ગોઠવણી અલગ અલગ હોઈ શકે છે. આ પણ વર્ગ છે, આ પણ વર્ગ છે. હવે આપ જરાક વર્ગ વિશે સમજવાનો પ્રયત્ન કરી લો. અગાઉ આપણે વાત કરી ગયા છીએ, ધોરણ 9માં પણ તમે શીખી ગયા છો. આ જે વર્ગ છે એ વર્ગ સીમા બિંદુઓ ધરાવે છે. 10 થી 20, આ 20 અહીંયા આવે છે, 20 થી 30 અહીંયા આવે છે, 30 થી 40, 40 થી 50. એક વાત આ સમજો, અહીંયા વર્ગ તમે જુઓ 11 થી 20, જ્યારે આ 21 થી 30, મતલબ અહીંયા 20 જે રિપીટ થાય છે, 20 અહીંયા રિપીટ નથી થતા. આને વર્ગ સીમાવાળા વર્ગ કહેવાય. આ વર્ગ સીમા બિંદુવાળા વર્ગ છે, આ વર્ગ સીમાવાળા વર્ગ છે. અહીંયા વર્ગ લંબાઈ એટલે કે જે તમારે h શોધવાનો આવે છે, આ h બહુ જ અગત્યનો છે, એને તમે અહીંયા લખી શકો છો. વર્ગ લંબાઈ h બરાબર આપણી આ જે રકમ છે, અહીંયા તમે જુઓ છો, અહીંયા જે તમે જુઓ છો એ સતત છે. અને આ જે રકમ છે એમાં જુઓ, આ 25 અહીંયા છે તો 25 અહીંયા છે, 55 અહીંયા, 40 અહીંયા છે તો 40 અહીંયા છે, 55. એનો મતલબ કે આ પ્રથમ પ્રકારનો વર્ગવાળી નિશાની જોઈ લો તમે. આ પ્રકારના દાખલા હોય ત્યારે જે આ h જે શોધવાનો આવે છે એની પદ્ધતિ બદલાય છે. આને ખૂબ સમજવાનું છે, આપે ખૂબ જ સમજવાનું છે, માટે ધ્યાનથી આને સમજજો. બીજા દાખલા એ પ્રકારના આવે છે કે જેની અંદર અહીંયા જે ગાળો આવે છે 10 થી 25, 25 થી 40, 40 થી 55, 55 થી 70, તો વર્ગ લંબાઈ મતલબ સમાન છે. અહીંયા કેટલી વર્ગ લંબાઈ છે એને આપણે અહીંયા સમજવાનું. જો આ કિસ્સામાં વર્ગ લંબાઈ કેટલી મળશે આપણને એ જોઈ લો. આવા કિસ્સામાં વર્ગ લંબાઈ માટે 20 માંથી 10 બાદ કરી દો તો તમને 10 વર્ગ લંબાઈ મળી જાય છે. સમજો, અહીંયા મેં શું કર્યું તે જુઓ, બરોબર સમજવાનો પ્રયત્ન કરજો દોસ્તો. આ ખૂબ જ અઘરી અને સમજવાની રીતે કોમ્પ્લિકેટેડ બાબત છે. 20 માંથી 10 બાદ કરો તો 10 વર્ગ લંબાઈ મળે છે. 30 માંથી 20 બાદ કરો તો પણ 10 વર્ગ લંબાઈ. 40 માંથી 30 બાદ કરો તો 10 વર્ગ લંબાઈ. મતલબ હું શું કરું છું, અહીંયા ઉર્ધ્વ સીમા બિંદુમાંથી અધઃ સીમા બિંદુને બાદ કરું છું. વર્ગ લંબાઈ શોધવાનું આ સૂત્ર છે. વર્ગ લંબાઈ બરાબર, વર્ગ લંબાઈને h કહીશું, ઉર્ધ્વ સીમા બિંદુ માઇનસ અધઃ સીમા બિંદુ. આ એનું સૂત્ર છે. ઉર્ધ્વ સીમા બિંદુ માઇનસ અધઃ સીમા બિંદુ. તો ઉર્ધ્વ સીમા બિંદુમાંથી અધઃ, તો આ તો સીમા બિંદુઓ છે જ. તો 20 માંથી 10 ગયા તો 10 રહેશે. અહીંયા તમે જુઓ 20 માંથી 11 જાય તો 20 માંથી 11 જાય તો 9 રહેશે. તો અહીંયા વાતને બરોબર સમજવાની છે. ખરેખર આ વર્ગોની વર્ગ લંબાઈ પણ 10 છે. હવે આને જ સમજવાનું છે આપણે. વર્ગ લંબાઈ 10 છે. તો હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે 20 માંથી 10 જાય તો 10 રહે. આ વાત મગજમાં ઉતરે છે. પણ 20 માંથી 11 જાય તો 10 કેવી રીતે રહે છે? તો વાસ્તવમાં તમે સમજો, આ રહ્યા તે વર્ગ સીમાઓ છે, સીમા બિંદુઓ નથી, સીમાઓ છે. આ
એ પહેલાં સમજાયું. આ 20 છે તો અહીંયા 20 છે, જ્યારે આ 20 છે તો અહીંયા 21 છે. એટલે આ સીમાઓ આપી છે, વર્ગોની સીમાઓ છે, આ સીમા બિંદુઓ છે. જ્યારે સીમા બિંદુ આપ્યા હોય ત્યારે સીધી બાદબાકી થાય, પણ જો સીમાઓ આપેલા હોય તો એને સીમા બિંદુમાં ફેરવવા પડે છે. તો આપે દાખલાની જ્યારે એવી રકમ છે આપણી પાસે, અને એ રકમ જોઈ લો. આપે અગાઉ પણ કહ્યું હતું, પણ એમ છતાં પણ જો આપણે જોવી હોય તો એવી રકમ છે 237 નંબરના પેજ ઉપર દાખલા નંબર 5. અત્યારે જ આપ વિડીયો પોઝ કરી અને એ જોઈ લો કે 237 નંબરના પેજ ઉપર દાખલા નંબર 5, એની અંદર વર્ગ લંબાઈ બદલાઈ જાય. આપ સમજી શકો છો, શોધવાની રીત બદલાઈ જશે. તો અહીંયા પણ જો તમે સીમા બિંદુ બનાવવા જાઓ, આનું સીમા બિંદુ આવું બને. 11 થી 20 છે તો 11નું સીમા બિંદુ બનશે 10.5. તમે અગાઉના ધોરણમાં શીખી ગયા છો. અને 20નું ઉર્ધ્વ સીમા બિંદુ 20. એટલે 20 સીમા બિંદુની બાદબાકી કરવાની છે, સીમાઓની નહીં. તો 20.5માંથી 10.5 જાય એટલે વર્ગ લંબાઈ તમારી 10 પ્રાપ્ત થશે. કેટલીક વાર વિદ્યાર્થીઓ આ ભૂલ કરે છે. કેવા પ્રકારની ભૂલ થાય છે સમજી લો. એટલે એચ જે છે એ એચ મેળવવા માટે આપે આ વાતને બરોબર સમજવી પડશે. ટેબલની અંદર એચ બનાવવાની જરૂર નથી પડતી, એ વાત સાચી છે, પરંતુ સૂત્રમાં જરૂર પડશે એચ. એટલે જો આપ એચ ખોટો લેશો તો આપનો જવાબ ખોટો આવી શકે છે. અને આવો એક જ દાખલો છે મેં જે આપને કહ્યો તે દાખલા નંબર 5 કે જેની અંદર આ વર્ગ આપેલા છે, પણ આ સીમા બિંદુઓવાળા વર્ગ છે, આ સીમાવાળા વર્ગ છે. જ્યારે સીમાવાળા વર્ગ કોને કહેવાય? ફરી જુઓ, આ 20 પછી અહીંયા 21 આવે છે, 30 પછી 31 આવે છે. જ્યારે અહીંયા શું થાય છે? 20 પછી આ 20 રિપીટ થાય છે, 30 પછી 30 રિપીટ થાય છે. તો જ્યારે આ પ્રકારના વર્ગો આપ્યા હોય ત્યારે સીધી બાદબાકી કરવી, અને આ પ્રકારના વર્ગો જ્યારે આપ્યા હોય ત્યારે 20 ઓછા 11 એટલે 9 થાય, એમાં એક ઉમેરી દેવાનો, તો તમને વર્ગ લંબાઈ એની મળી જશે. તો આ બે પ્રકારના વર્ગોમાં ખાસ આપે ધ્યાન રાખવાનું છે. એક વાત એચ શોધવાની થઈ, અને ડીઆઈની ક્યારે જરૂર પડે છે એ પણ આપ સમજી લો. સામાન્ય રીતે ડીઆઈની જરૂર પડતી નથી હોતી, પરંતુ એક સંજોગોમાં જરૂર પડે છે. તમે અહીંયા જુઓ કે દરેકની વર્ગ લંબાઈ 25 ઓછા 10 એટલે 15 છે, આ પણ 15 છે, આ પણ 15 છે, આ પણ 15 છે, આ પણ 15 છે. જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય, યાદ રાખજો, વર્ગ લંબાઈ સમાન હોય, અહીંયા લખીએ છીએ, તમે યાદ રાખજો, અને વર્ગ લંબાઈ સમાન હોય, વર્ગ લંબાઈ એટલે એચ સમાન હોય ત્યારે ડીઆઈ એટલે આ ખાનું, ડીઆઈનું ખાનું બનાવવાની જરૂર નથી. પરંતુ વર્ગ લંબાઈ અસમાન હોય, યાદ રાખીશું, આ બધું મહત્વનું છે. અસમાન એટલે આની વર્ગ લંબાઈ 15 થતી હોય, આની વર્ગ લંબાઈ 20 થતી હોય, આની વર્ગ લંબાઈ માત્ર 5 જ હોય, 40 થી 45, અને પછી 45 થી 90, તો અહીંયા વર્ગ લંબાઈ 45 થઈ ગઈ. તો જ્યારે વર્ગ લંબાઈ અસમાન હોય ત્યારે ડીઆઈનું ખાનું બનાવવાની જરૂર પડે છે. આ ખાસ વાતને આપ યાદ રાખજો, આ નોંધ તરીકે લેજો. અને વર્ગ લંબાઈ આપને કેવી રીતે શોધાય એ વાત સામે સમજાવી દીધી છે. વર્ગ લંબાઈ એ રીતે શોધાય. હવે જુઓ કે ડીઆઈનું ખાનું બદલાઈ જશે એટલે આ ખાનું પણ તમારે બદલવું પડશે. આવા દાખલા છે નહીં, ડીઆઈની બહુ આવશ્યકતા નથી, બહુ ચિંતા ના કરશો આના માટેનું. આ વસ્તુઓને ખાલી યાદ રાખજો. આવો એક દાખલો છે, આ પ્રકારના બધા જ દાખલા છે સીમા બિંદુવાળા, આવો એક દાખલો છે પર્ટિક્યુલરલી મેં કહ્યો તે જ દાખલા નંબર 5. બાકીના એવા દાખલા છે નહીં, પણ એ જ જો પરીક્ષામાં પૂછાય તો યાદ રાખજો એની વર્ગ લંબાઈ 9 ન થાય. 20માંથી 10 બાદ કરીને 10 લખીએ છીએ, એમ અહીંયા આપણે શું કરીએ ભૂલથી 20માંથી 11 બાદ કરીને 9 લખી રાખીએ, તો એકચ્યુઅલી એ 9 નથી, એ વર્ગ લંબાઈ 10 છે. એચ વર્ગ લંબાઈ એટલે એચ એ 10 છે. તો અહીંયા આપણે લખીશું 10, ટેબલ ઉપર લખી દેવાનું એટલે ભૂલ ના થાય. એ એટલા માટે કે ટેબલમાં જરૂર નથી પડતી, પરંતુ જ્યારે આપણે દાખલો ગણીએ છીએ ત્યારે મિત્રો એની જરૂર પડે છે. અને હવે એનું સૂત્ર લખી દઈશું.
મધ્યક એક્સ બાર બરાબર એ પ્લસ એચ કાઉન્સમાં તમે બે રીતે લખી શકો છો, આમ પણ લખી શકો છો, પુસ્તક કરતાં થોડુંક અલગ, સિગ્મા એફઆઈ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ. આ એક છે પુસ્તકમાં જેમ લખ્યું છે તેમ જ છે, પણ મેં અંશ અને છેદને અલગ કરી દીધા છે. આની અંદર કિંમતો મૂકી દેવાની છે. એ તો એ આપણી પાસે આ રહ્યા દોસ્તો 47.5 અને આ છે 32.5. તો 47.5 અહીંયા લખ્યા 47.5 પ્લસ સિગ્મા એફઆઈ એચ. તો એચ આપણે અહીંયા લીધો છે 10, તો અહીંયા લઈશું 10. સિગ્મા એફઆઈ યુઆઈ આ રહ્યો આપણી પાસે 29 અને સિગ્મા એફઆઈ અહીંયા આપણે પ્રાપ્ત કરેલો છે 30. વેલ, હવે આનું સાદુરૂપ આપણે આપી દઈએ તો 47 અહીંયા સમય ન જાય એટલા માટે ડાયરેક્ટ લેવામાં આવે છે. 47.5 અહીંયા 29 અને એચ વર્ગ લંબાઈ, સોરી આપણે એક ભૂલ કરી, 25માંથી 10 જાય એટલે 15 રહેશે. આની વર્ગ લંબાઈ 10 છે, આપણા દાખલાની વર્ગ લંબાઈ 15 છે. આની વર્ગ લંબાઈ 10 છે, પરંતુ આપણા દાખલાની વર્ગ લંબાઈ તો 25 ઓછા 10 એટલે 15 છે. તો મિત્રો આપણે અહીંયા વર્ગ લંબાઈ લઈશું 15. તો 47.5 વત્તા 15 વર્ગ લંબાઈ સિગ્મા એફઆઈ યુઆઈ 29. તો સિગ્મા એફઆઈ યુઆઈ 29 અને છેદમાં સિગ્મા એફઆઈ, તો સિગ્મા એફઆઈ 30. આનું જો આપ સાદુરૂપ આપશો તો આપણને જવાબ મળશે 14.5. 15 દુ 30, 15 દુ 30 એટલે 2 અહીંયા આવશે. 2 ને 29 વડે ભાગી, 29 ને 2 વડે ભાગી એટલે 14.5 અને આનું સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે 62. તો હવે અહીંયા તમે જુઓ, આ ત્રીજી રીતે આપણે આ દાખલો ગણ્યો છે, મધ્યક જ શોધવાનો. એક વાતને સમજો, આ દાખલો સમજવાની રીતે નો ડાઉટ થોડો અઘરો છે, પરંતુ જો આપ આ દાખલાને બરોબર સમજી લેશો તો સૌથી ટૂંકો દાખલો આ છે અને અત્યંત ઝડપી આપ ગણી શકશો આ દાખલાને. પણ એની પ્રેક્ટિસ આપણે કરવી પડશે. અને અહીંયા બે વસ્તુઓ ખાસ આપણે યાદ રાખવાની છે. એચ શોધવા માટેની આ પદ્ધતિ, એચમાં ભૂલ ન પડે એ પણ અહીંયા ખબર રાખવી પડશે. આપે વર્ગો બે પ્રકારના છે, 10 થી 20, 20 થી 30. આ જુઓ અહીંયા રિપીટ, 11 થી 20, 21 થી 30. આ રિપીટ નથી. તો આ વર્ગો જે છે આમને સીમાબિંદુવાળા વર્ગ કહેવાય છે. આ સીમાવાળા વર્ગ, આ વર્ગ છે એને સીમાવાળા વર્ગ કહેવાય. જ્યારે આ વર્ગ જે છે એને સીમાબિંદુવાળા વર્ગ કહેવાય. યાદ રાખો, સીમાબિંદુવાળા વર્ગ. એટલે જ્યારે સીમાબિંદુવાળા વર્ગ હોય ત્યારે સીધી બાદબાકી થાય. 20માંથી 10 ગયા એટલે 10 એચ તમને મળી જાય, વર્ગ લંબાઈ એચ 10 મળે. અહીંયા એ જ કરવા જશું તો ખોટું પડશે. 20માંથી 11 બાદ કરશો તો 9 મળશે. એટલે એ ત્યાં ભૂલ થાય છે મોટાભાગે વિદ્યાર્થીઓને, કારણ કે આ સીમાવાળા વર્ગ છે. એટલે અહીંયા શું કરવાનું, 20માંથી 11 બાદ કરીએ એટલે 9 અને એમાં 1 ઉમેરી દેવાનું, એટલે વર્ગ લંબાઈ 10 થશે અહીંયા. તો આ વાતને બરાબર સમજો. સીમાવાળા વર્ગ, સીમા બિંદુવાળા વર્ગો છે કે સીમાવાળા વર્ગ છે, આ દાખલાની અંદર પર્ટિક્યુલરલી તમારે ગણતા પહેલાં જોઈ લેવું જોઈએ, કારણ કે એચ મેળવવામાં એની અત્યંત જરૂર પડે છે. હવે જો એચ આપણો ખોટો હશે તો અહીંયા 15ની જગ્યાએ આપ અન્ય કોઈ રકમ એટલે 14 લખી શકો છો, તો આખો જવાબ તમારો ખોટો આવી શકે છે. વેલ, તો આખી જ બાબત આપ સમજી ગયા હશો. ફરીવાર રિપીટ કરી લઉં છું. વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવા માટે સાદો કોઠો એ વસ્તુ અલગ છે, પણ વર્ગાંતર જે કોઠો છે એ વર્ગાંતર કોઠામાં 3 રીતો આવે છે, જે આપ જાણો છો. એક પ્રત્યક્ષ રીત છે, એક ધારેલા મધ્યકની રીત છે બીજા નંબરની, અને આ રીત નંબર 3 છે જેને આપણે કહીએ છીએ પદ વિચલનની રીત.
પરીક્ષાની અંદર આપે હવે નક્કી કરવાનું રહેશે કે જો ત્રણમાંથી કોઈ પણ એક રીતનો ઉલ્લેખ કરીને કહ્યું હોય કે આ રીતે મધ્યક શોધો તો પછી તમારે એ જ રીતનો ઉપયોગ કરવાનો આવશે. પરંતુ જો કોઈ પણ રીતનો ઉલ્લેખ કરેલો ન હોય કે આ જ રીતે શોધો તો તમે ત્રણમાંથી પહેલી, બીજી, ત્રીજી ત્રણમાંથી કોઈ પણ એક રીતનો ઉપયોગ કરી અને શોધી શકો છો. એમાં આ રીત એટલે કે પદ વિચલનની રીત અત્યંત ટૂંકી અને સરળ છે. ભલે સમજવામાં થોડોક સમય લાગશે, પ્રેક્ટિસ કરજો. થોડી હાલ અત્યારે અઘરી લાગશે, પરંતુ વાસ્તવમાં ગણવામાં આ ટૂંકી અને સરળ રીત છે. આની પ્રેક્ટિસ કરવાની છે. આપનું ગૃહ કાર્ય આપને જણાવી દઈએ તો ગૃહ કાર્યની અંદર પાઠ્યપુસ્તકમાંથી ઉદાહરણ 2, 3 આ ગૃહ કાર્ય છે. ઉદાહરણ 2 અને 3. જો ઉદાહરણ 1 તો આ જ છે જે આપણે વારે ઘડીએ ગણીએ છીએ. આ ઉપરાંત આપે કરવાનું છે સ્વાધ્યાય. તો સ્વાધ્યાય જે લાગુ પડે છે એ છે આનું સ્વાધ્યાય 14.1. આ એનું ગૃહ કાર્ય છે. આપે આ ગૃહ કાર્ય પૂર્ણ કરવાનું રહે છે. આ ગૃહ કાર્ય આપણે સ્વાધ્યાયના ચોપડામાં કરીશું અને આ પાટિયામાં જે કામ થયું છે તે બધું જ કામ આપણે નિયમની નોટમાં કરીશું. પાટિયામાં થતું કામ નિયમની નોટમાં કરીશું અને ગૃહ કાર્ય સ્વાધ્યાયના બીજા નંબરનો જે ચોપડો છે એ ચોપડાની અંદર કરીશું. મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે દાખલો બહુલકનો લઈશું અને બહુલક કેવી રીતે ગણાય છે તે તો એ દરમિયાન આપણે મધ્યકને મધ્યકને સંપૂર્ણપણે તૈયાર કરીને મૂકજો કે જેથી બહુલક અને મધ્યક એકબીજામાં મિક્સ ન થઈ જાય. એની પૂરતી પ્રેક્ટિસ કરી લેવી. વિડીયો પોઝ કરી સમગ્ર વિગત આપને નિયમની નોટમાં ધીરે ધીરે સમજીને લખી શકો છો.